કોઈ પણ ના આવું દુઃખ હોય એ દર્શન કામોટી સાહેબ ના ત્યાં અવશ્ય એકવાર તો મુલાકાત લેવી જ જોઈએ. ઘણો રાહત થઈ જાય છે અને બીજા ખોટા ખર્ચા કરીને બીજા ડોક્ટર ત્યાં પૈસા બગાડીને એના કરતા અહીં આવવું, એક વખત મુલાકાત લઈને સાહેબની ટ્રીટમેન્ટ લેવી સારી જરૂરી છે. રમેશ કાકા, આપ ક્યાંથી આવો છો ને આપને શું તકલીફ હતી? હું સાહેબ સાબરકાંઠા જિલ્લો પ્રાંતિજ તાલુકાથી આવું છું. મને કમરમાં 6 મહિનાથી પુષ્કળ દુખતું હતું અને આ જમણો પક્ષ એ બહુ જ દુખાવો થતો હતો. બેઠો હોય તો હું પગ લોબો કરીને જ મારે બેસવું પડે અને પોલટી તો બિલકુલ વળતી નથી. તમારી વિડીયો જોયા હું અને તમારી ટ્રીટમેન્ટ લીધા પછી આજે 1 મહિને બતાવ્યો, મને ઘણો ફરક લાગે સાહેબ. દુખાવો બિલકુલ ઓછો થઈ ગયો, નોર્મલ સામાન્ય જ દુખે છે. હા, પેલા તો પુષ્કળ દુખતું હતું, હું જ્યાં જુઓ તો બેસી જ જતો હતો. હું અમદાવાદની દવા લીધી, કર્મ દવા લીધી, ઓલે દવામાં આપે છે ને અગ્નિકર્મ, પછી એ મહિનો જોઈએ કોઈ ફેર ના પડ્યો. હિંમતનગર મારા ઓર્થોપેડિક સાહેબ છે, એમડી ઓર્થોપેડિક, એમને મને MRI કરીને એમને તો એવું કીધું હતું કે તમારે ઓપરેશન જ કરાવવું પડે. પણ હું કીધું સાહેબ ઓપરેશન જ કરાવું, રાહ જોઈ અને આ તમારા વિડીયો જોયા અને પછી હું ત્યાં અહીં ભાવનગર આવ્યો. બીજી વાર આવ્યા? હા, બીજી વાર આવ્યો. મને ઘણો સંતોષ છે. તારે કદાચ મારે બીજી વાર ત્રીજી વાર નહીં આવવું પડે એવું મને લાગી રહ્યું છે. એમ? હા, રેડી ને? રેડી સાહેબ. ઉપાથી જુઓ તો હવે બિલકુલ સાહેબ, ઘણો આરામ થઈ ગયો છે. હા, વિડિયો યુટ્યુબમાં મૂકી શકીએ? હા, મૂકી દો સાહેબ. શું કહેવા માંગશો? હું સાહેબ એ કહેવા માંગુ કે કોઈ પણ ના આવું દુઃખ હોય એ દર્શન કામોટી સાહેબ ના ત્યાં અવશ્ય એકવાર તો મુલાકાત લેવી જ જોઈએ. ઘણો રાહત થઈ જાય છે અને બીજા ખોટા ખર્ચા કરીને બીજા ડોક્ટર ત્યાં પૈસા બગાડીને એના કરતા અહીં આવવું, એક વખત મુલાકાત લઈને સાહેબની ટ્રીટમેન્ટ લેવી સારી જરૂરી છે. સાહેબનો ખૂબ ખૂબ આભાર અને એમને ભગવાન એમને સારી મનોકામના કરે પૂર્ણ એવી મારી પ્રાર્થના છે. ચેલો નહીં ગયો દાદા, આવો નહીં.